નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. વાત કરવા જઈએ તો આજે જે રીતે પેટા ચૂંટણીના પરિણામો આવ્યા છે, જે રીતે આપ જોઈ રહ્યા છો, જે પ્રમાણે અત્યારના પરિણામો છે જે આપ જોઈ રહ્યા છો, તે પરિણામોમાં કેટલાક અત્યારે જોવા જઈએ તો ભાજપને 8 બેઠકો પર કદાચ હવે તો કહી શકાય કે વિજય તો મેળવી જ લીધી છે. મોરબીમાં જે રીતની રસાકસી છે તે આપણને જોવા મળી રહી છે. અબડાસામાં જે ઇતિહાસ રચવા તરફ જઈ રહ્યું છે, ખાસ કરીને લીંબડીમાં પણ કિરીટસિંહ સોલંકી આગળ છે. પેટા ચૂંટણીના જે 8 પરિણામો છે, મોરબી સિવાયની દરેક જંગમાં કહી શકાય કે મોરબીમાં એક રસાકસીનો જંગ છે. અબડાસામાં ઇતિહાસ રચવા તરફ પ્રદ્યુમનસિંહ છે. કહી શકાય કે આખો જે માહોલ છે તે બહુ જ જોરદાર આ વખતે બતાવી રહ્યો છે. સાથે આપણે કહી શકીએ કે જે રીતે બિહારની પણ વાત કરવામાં આવે કે બિહારમાં પણ એનડી 127 છે, આરજેડી 103 છે અને અધરને 13 સીટ જેટલી મળેલી છે. પરંતુ અત્યારની જો ગુજરાતની વાત કરવામાં આવે તો સંપૂર્ણ વિશ્લેષણ યોગેશ જાદવાણી છે, આપના પ્રવક્તા છે, જે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોગેશ જાદવાણી, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. શું કહેશો યોગેશભાઈ કે જે રીતે અત્યારે આ રીતની રસાકસી અત્યારે મોરબીમાં છે, ખાસ કરીને જોવા જઈએ તો દરેક જગ્યાએ અત્યારે ભાજપ આગળ છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ અત્યારની પેટા ચૂંટણીના જે રીતે પરિણામો આવે છે તેને? જે રીતે પરિણામો આવે છે એ પરિણામો એવું સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટી છે, લોકો છે પણ લોકો પાછા કોંગ્રેસને પસંદ કરતા નથી. એટલે જે રીતે ભારતીય જનતા પાર્ટી નો ઓપોઝિશનમાં આપણે કોંગ્રેસને ગણતા હોઈએ તો આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોઈએ છીએ તો પ્રજાના મતે ભાજપ અને કોંગ્રેસ આ બંને એક જ છે. આ બંને એક જ છે એટલા માટે કે ભાજપ એક્શન સરકારમાં છે એટલે એનું એક્શન હોય, પણ રિએક્શન જે કોંગ્રેસનું હોવું પડે એમાં કોંગ્રેસ બિલકુલ તદ્દન પડે નિષ્ફળ નીવડી છે. ને કોંગ્રેસે પ્રજા સુધી જે પહોંચવું પડે, જે પ્રજાના મુદ્દાઓ હોય એ વિરોધ પક્ષ તરીકે જેને ઉઠાવવાના હોય તો એ ઉઠાવવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી એટલે પ્રજા કોંગ્રેસથી વિમુખ થઈ છે. બિલકુલ. અને જે કાંઈ કોંગ્રેસમાં જે અંદરનો અંતરકલહ છે, કોંગ્રેસના ઘણા નેતાઓનું ભાજપ સાથેનું જે સેટિંગ છે એ જનતા સારી રીતે જાણે છે. એટલે જનતાને તો એવું જ છે કે અમે મત કોંગ્રેસને પણ આવીએ તો અંતે એ મત ફરતો તો ભાજપ પાસે જ આવે, તો શા માટે ડાયરેક્ટલી મત ભાજપને જ ના આપીએ? એટલે જનતાએ મત ડાયરેક્ટ ભાજપને આપ્યો છે એટલે ભાજપ ઓપોઝિશન ઉપર પહોંચ્યું. બિલકુલ. ખાસ કરીને વાત કરીને પેટા ચૂંટણી 8 બેઠક પર અત્યારે જોવા જઈએ તો ભાજપ આગળ છે. મોરબી સિવાયની એક તરફી મોરબીમાં થોડી ઘણી જંગ છે, થોડીક કહી શકાય કે જોરદાર આ રસાકસી આપણને ત્યાં જોવા મળી રહી છે. પરંતુ જે લીંબડીમાં પણ કિરીટસિંહ સતત ત્યાં અગ્રેસર રહ્યા છે, સૌથી આગળ છે, તેની પણ જો વાત કરવામાં આવે તો બિલકુલથી આ રીતના આપણે અત્યારના પરિણામો જોઈ રહ્યા છે. પરંતુ ધારીમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા અત્યારે પાછળ છે, ત્યારે ધારીમાં તો જો વાત કરવા જઈએ તો જે જેવી કાકડિયા છે તેમના ઉપર કેટલાક આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા. પરંતુ શું તે આક્ષેપોનો કંઈક જનતા પર અસર થઈ છે કે નહીં, એ શું કહેશો એના વિશે? જે રીતે છેલ્લા 2 ટર્મથી આપણે જોતા આવીએ છીએ, ધારી સીટ પર પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા નલિનભાઈ કોટડિયા. આ નલિનભાઈ કોટડિયાએ પણ જયારે જીપીપી નું વિલીનીકરણ બીજેપીમાં થયું ત્યારે પ્રજાએ મત જીપીપી ને આપેલા. અંતે જીપીપી નું વિલીનીકરણ ભાજપમાં થયું એટલે જે નલિનભાઈ કોટડિયા હતા એ ભાજપમાં પડી ગયા. એટલે પ્રજાનો મત ક્યાં પહોંચ્યો? ભાજપ પાસે. ભાજપ પાસે. જેવી કાકડિયા જયારે ધારીની સીટ પરથી કોંગ્રેસમાં ચૂંટાઈને આવેલા, કોંગ્રેસે મત જેવી કાકડિયા એટલે કોંગ્રેસને આપેલો, પણ જેવી કાતે ભાજપમાં જઈને બેઠા એટલે પ્રજાનો મત અંતે ક્યાં? ભાજપમાં ગયો. હવે કોઈ પણ પ્રજા વિશ્વાસ મૂકે અને મત આપે તો એક ઉમેદવાર પાછો ભાજપમાં જઈને બેસવાનો હોય તો ભાજપની સરકાર છે એટલે લોકોને કેમ ના એવું થાય કે અમે સરકાર તરફી રહીએ અને મત આપીએ તો મારા જે 3 વર્ષ અમે હેરાન થઈએ અને પછી 3 વર્ષ પછી એનો એ ઉમેદવાર પાછો ભાજપમાં જ જવાનો હોય તો ડાયરેક્ટલી ભાજપને જ મત આપીએ ને. બિલકુલથી વાત કરવા જઈએ તો અત્યારે લોકો એ રીતનું વિચારી રહ્યા છે. સાથે
બીજી પણ વાત કરીએ, ગુજરાતમાં ત્રીજો પક્ષ વાત કરીએ તો ત્રીજો પક્ષ ક્યારેય સક્સેસ નથી રહ્યો, એટલે સફળ તો નથી જ રહ્યો. તો શું લાગે છે કે ત્રીજો પક્ષ જેમ આમ આદમી પાર્ટી છે, શું આગામી સમયમાં સફળતા મેળવશે? જેમ કે દિલ્હીમાં જે આપણને સફળતા મળી તેવી સફળતા કદાચ હવે નગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે સાથે સાથે. તો આપ શું રહેશો કે કોઈ ઉમેદવારને કોઈ ઉભા રાખશો ખરામાં? આ વાતો જયારે આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સ્થાપના થઈને દિલ્હીમાં ચૂંટણી લડવાની આમ આદમી પાર્ટીએ જાહેર કરી, ત્યારે પણ ભાજપ કોંગ્રેસના મિત્રો એવી વાત કરતા હતા કે ત્રીજો પક્ષ દિલ્હી સફળ થયો નથી. પણ અમે જે માનીએ છીએ અને લોકો જે ધારે છે એમાં આમ આદમી પાર્ટી ત્રીજો નહીં બીજો પક્ષ છે. ભાજપ કોંગ્રેસ આ બંને એક પક્ષ છે, એટલે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બીજો પક્ષ. બિલકુલ. અને બીજી બહુ મહત્વની અને લોકહિતની હું વાત કરું તો શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, પાણી અને વીજળી. યોગેશભાઈ, આપને રોકવા માંગીશ. આજે અત્યારે જો વાત કરવા જઈએ તો કરજણમાં અત્યારે 21મા રાઉન્ડમાં પણ અક્ષય પટેલ અત્યારે આગળ છે, ભાજપ આગળ છે. 21મા રાઉન્ડમાં પણ અત્યારે ભાજપ આગળ છે. દર્શક મિત્રો, આપને ધ્યાન આપવા જેવી વસ્તુ છે કે 21મો જે અત્યારે રાઉન્ડ ચાલુ છે કરજણની અંદર, તેમાં અત્યારે ભાજપ આગળ છે. કપરાડામાં પણ અત્યારે કહી શકાય કે કોંગ્રેસના ઉમેદવાર બાબુ વરાઠા પાછળ છે. જે રીતે જોઈએ કે આખો જે આ બદલાવ છે તે પણ જોવા મળી રહ્યા છે. યોગેશ જાડવાની આપ જે વાત કરી રહ્યા હતા તેના વિશે વાત કરીએ, ત્રીજા પક્ષ વિશે, કે ક્યારે ત્રીજો પક્ષ સફળ થશે કે નહીં ગુજરાતમાં? હું એવું કઉ છું કે પાણી, વીજળી, રોડ રસ્તા, વીજળી અને શિક્ષણ, આ 5 મુદ્દાઓ ઉપર જો કોઈ પાર્ટી વાત કરનારી હોય તો એ આમ આદમી પાર્ટી પહેલો પક્ષ છે કે જે લોકોના પ્રાથમિક સુવિધાઓ અને પ્રાથમિક મુદ્દાઓની વાત કરે છે ને પ્રાથમિક મુદ્દાઓની રાજનીતિ કરે છે. એટલે અને લોકોની અપેક્ષાઓ જે છે ને એ કોઈ રાજકીય પાર્ટી કે કોઈ સરકાર અમને ગાડીઓ લઈ દે ને બંગલા લઈ દો એવી નથી. એની પોતાની જે ટેક્સ ભરે છે, જનતાની જે અપેક્ષા છે કે મારો બાળક સારી શાળામાં ભણવો જોઈએ, એને મફત શિક્ષણ મળવું પડે, એ એનો અધિકાર છે. એ અધિકાર અપાવવાની વાત જે અમે કરી રહ્યા છીએ એ અધિકાર અમે દિલ્હીમાં ઓલરેડી 6 વર્ષ સરકાર ચલાવી, એમાં સમગ્ર દેશની જનતાએ જોયું છે કે અરવિંદ કેજરીવાલ સરકારે 70 વર્ષના ઇતિહાસમાં જે કોઈ કામો ન થયા એ 6 વર્ષમાં કામો બતાવીને દેશમાં અત્યારે કોઈનું નામ કોઈ મુખ્યમંત્રી તરીકે, સારા મુખ્યમંત્રી તરીકે લેવાતું હોય તો અરવિંદ કેજરીવાલ છે. જી બિલકુલ. અમે માત્ર હવામાં વાતો કરી અને માત્ર ફાયદા બજાર ઉભું કરીને નહીં, પણ લોકોને કામ કરી બતાવ્યું છે ને એ કામોના આધારો પર લોકો પાસે મત માંગે. બિલકુલ. એટલે કદાચ જે રીતે દિલ્હીમાં કામ કર્યું છે તે રીતે હવે ધીરે ધીરે કદાચ આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ગમે ત્યારે આવશે, કહી શકાય કે. પરંતુ ગુજરાતમાં ત્રીજો પક્ષ જોવા જઈએ તો અત્યાર સુધી સક્સેસ નથી રહ્યો, સફળતા તેમને મળી નથી. હવે જોવું રહ્યું કે જે રીતે આપ વાત કરી રહ્યા છો કે હવે નગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે આપ શું આપના ઉમેદવારો કોઈ ઉભા રાખશો ખરા? આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં ઘણા સમયથી સંગઠનનું જે સ્ટ્રક્ચર હતું એ સંગઠન તૈયાર કરી ચૂકી છે. તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણી આમ આદમી પાર્ટી લડવા જઈ રહી છે. દરેક જગ્યાએથી ઉમેદવારીના ફોર્મો પણ આવી ગયા છે અને અત્યારે એ ઉમેદવારી ફોર્મોની પેનલો પણ બની રહી છે. અને જે અમારું સંગઠન છે એ દરેક જગ્યા પર બૂથ લેવલની પ્રક્રિયામાં પણ જોડાઈ ગયું છે. એટલે આમ આદમી પાર્ટી ગુજરાતમાં 8600 જેટલા ઉમેદવારો ઉભા રાખે છે. પૂરી મજબૂતાઈ સાથે કોઈ પણ જાતનું ગઠબંધન કર્યા વગર એકલા ચૂંટણી આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા જઈ રહી. પરંતુ સામે એક વાત કરવા જોઈએ યોગેશભાઈ, તો સીધું અત્યારે જે પ્રમાણે કરીએ કે આપના કેટલાક નેતાઓ કે જે કહી શકાય કે જેના પર કદાચ ભરોસો હતો દિલ્હીની આપ સરકારને, તે જ અત્યારે કદાચ કોંગ્રેસમાં પણ જોડાયેલા છે. મારે તેમના નામ કહેવાની જરૂર નથી, કદાચ આપને ખ્યાલ છે. તે લોકો કેટલા સમય પહેલા ભાજપમાં કોંગ્રેસમાં પણ જોડાઈ ચૂક્યા છે. શું આવું કદાચ ભવિષ્યમાં? જી, જેમ કે આપણે ભૂતકાળમાં જોયું છે કે આમ આદમી પાર્ટી જયારે બની ત્યારે શાજિયા ઇલ્મી અને વિનોદ કુમાર બિન્ની આ બંને અમારી પાર્ટીથી નોખા પડેલા. ત્યારબાદ એને પાર્ટી પર ઘણા બધા આરોપો અને પોતે નેગેટિવિટી ફેલાવી. આપણે એનું પરિણામ જોઈ શકીએ છીએ કે આજે શાજિયા ઇલ્મી કે વિનોદ કુમાર બિન્ની કોઈ એક સામાન્ય કોર્પોરેટર પણ નથી. ત્યારબાદના નેતાઓમાં જોઈ લો
તો અલકા લાંબા હમ અને કપિલ શર્માએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલું. કપિલ શર્માએ ભાજપ જોઈન કર્યું, અલકા લાંબાજીએ કોંગ્રેસ જોઈન કર્યું. અલકા લાંબાજીની ડિપોઝિટ પણ ગઈ ચૂંટણીમાં બચી નથી, એવી જ રીતે કપિલ શર્માની પણ ડિપોઝિટ બચી નથી. એટલે આમ આદમી પાર્ટી મહત્વની નથી, પણ લોકો કામ અરવિંદ કેજરીવાલજીને જ્યારે પણ કોઈ પણ પાર્ટીમાં જે કાંઈ મતભેદો ચાલતા હોય કે જે કાંઈ પાર્ટીના સંગઠનમાં વર્ચસ્વની લડાઈ હોય ત્યારે અરવિંદ કેજરીવાલ એક જ લીટીમાં સ્પષ્ટ શબ્દોમાં કહી દે કે મારી જવાબદારી કામની છે, આપણે પ્રજાના માટે કામ કરીએ છીએ, એટલે તમારે મારે કાંઈ સ્વાર્થ હોય તો આ સ્વાર્થની લડાઈમાં તમે અહીંયા ઉભા ન રહેતા અત્યારે ને અત્યારે પાર્ટી છોડી દેજો. અને હજી પણ સ્પષ્ટપણે હું કહું છું આપના માધ્યમથી કે આ લડાઈ માત્ર ઈમાનદાર અને શુદ્ધ રાજનીતિની છે. એટલે હજી કોઈ પણ આમ આદમી પાર્ટીમાં કોઈ જોડાય અને જો જશ કાઢવાનો પોતાનો સ્વાર્થ શોધવા માટે આવતા હોય તો એવા નેતાઓ કે કાર્યકર્તાઓની અમારે જરૂર નથી. ને આ કહેવું પણ બહુ મોટી ગર્વની વાત છે કે આ કોઈ રાજકીય પાર્ટીનો પ્રવક્તા આવી રીતે ડિબેટમાં ટીવી માધ્યમથી જાહેરાત કરતો હોય એ ઘટના કદાચ આમ આદમી પાર્ટીમાં જ બનતા હશે કે આવી રીતે કોઈ પ્રવક્તા ડાયરેક્ટલી કહી દેતો હોય. જી બિલકુલ બિલકુલ. એટલે કદાચ કહી શકાય કે શું અત્યારે કહી શકીએ કે જે રીતે લોકો પક્ષપલટો કરી રહ્યા છે એ મામલે જીતેલા જે ધારાસભ્ય પક્ષપલટી કરી રહ્યા છે, શું તે લોકશાહી માટે યોગ્ય છે કે નહીં? આપનું શું કહેવું થાય છે? બિલકુલ. જે રીતે કોઈ પણ ધારાસભ્યને જનતા જયારે ચૂંટાઈને લાવે અને જનતાને એવું હોય કે અમારો ધારાસભ્ય છે એ અમારા વિસ્તારના વિકાસના કામો કરશે, અને એ ધારાસભ્ય જયારે પોતે પોતાના મતદાર વેચીને અને સામા પક્ષે બેહી અને એની ટિકિટ લઈ અને પાછો ચૂંટણી લડે, એટલે આ લોકશાહી માટે બિલકુલ ખતરારૂપ છે. જનતાના મત એટલે કે પવિત્ર મતની કોઈ વેલ્યુ નહીં રાખવાનો આ કારસો છે અને જનતાનું આ સીધું અપમાન છે. એટલે આવા ધારાસભ્યોને ફરીને હું તો એવું કહું છું કે ચૂંટણી આયોગ એવા પગલા કરે કે એ ધારાસભ્ય આજીવન ચૂંટણી પણ ન લડી શકવો જોઈએ અને એના પર દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ, જેથી કરી અને લોકોના મતનું જે વેચાણ થઈ રહ્યું છે એ કોઈ પણ ચૂંટાણેલો પ્રતિનિધિ હોય, એ ભાજપનો હોય, કોંગ્રેસનો હોય, આપનો હોય કે કોઈ પણ ન હોય, જનતા સાથે જે દ્રોહ કરે એ દ્રોહ બંધ થવો જોઈએ. બિલકુલ. એટલે જનતા સાથેનો જે આ દ્રોહ છે તે કદાચ બંધ થવો જોઈએ તેવું આપ જણાવી રહ્યા છે. પરંતુ સાથે સાથે અત્યારે જો વાત કરીએ તો ભાજપમાં અત્યારે પ્રેસ કોન્ફરન્સ પણ ચાલી રહી છે, તેની વાત કરીશું. કદી મળી નથી ત્યાં લોકોએ ભરી ભરીને મત આપ્યા છે દરેક જગ્યાએ. ખાલી ભારતીય જનતા પાર્ટી જીત એટલું નહીં, પણ કોંગ્રેસ કરતા અનેક ગણા મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે. અમુક જગ્યાએ તો કોંગ્રેસ એટલી બધી પાછળ છે કે એનાથી અપક્ષ આગળ નીકળી જાય છે. અબડાસાની સીટ ઉપર આ સ્થિતિ બની છે. તો એનો અર્થ એ છે કે પ્રજામાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. મેં તે દિવસે કીધું હતું કે કોંગ્રેસની કબર ઉપર છેલ્લો ખીલ્લો ઠોકવાની આ ચૂંટણી છે, અને આ ચૂંટણી એ ટ્રેલર છે. આવનારી કોર્પોરેશન, પંચાયત અને 2022ની ચૂંટણીનું આ ટ્રેલર છે. એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની વિજય અને એ દિશામાં આગળ વધવાની ગતિ એ સ્પષ્ટ દેખાય છે. એટલે આ ચૂંટણી એક નિર્ણાયક તબક્કામાં હતી, નિર્ણાયક હતી, અને એમાં ભારતીય જનતા પાર્ટી પર પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસને ચરિતાર્થ કરીને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી લોકોની અપેક્ષા સપનાઓને પૂરા કરવા માટે કટિબદ્ધ બનશે. અને જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ એમની ઈચ્છા આત્મનિર્ભર ભારત માતા જગતજનની બને અને એ દિશામાં આગળ વધવા માટેનું પ્રજાએ મત ભાજપને આપીને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. અને એ અમે લોકોનું રૂપ અને એના આધાર ઉપર ભવિષ્યમાં એમની અપેક્ષાઓ
ક્યાંય ઓછી ન થાય એની ચિંતા કરીશું. સાથે સાથે કોરોનાના સંક્રમણ કાળમાં આ ચૂંટણી હતી, એક નવા પરિસ્થિતિમાં હતી. અનેક વિવેચકોએ આ ચૂંટણીમાં મતદાન થશે નહીં થાય, ચૂંટણી કેવી થશે, એને બદલે મતદાન પણ ભારે થયું અને લીડ પણ ભારે આપી. એટલે એ પણ એક વિશેષ બાબત છે. અમારે દુઃખ સાથે આજે ઉલ્લેખ કરવો પડે કે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટણી પતી પછી માનતા હતીને એ બદ્રીનાથ ગયા હતા. 2 કાર્યકર્તાના અવસાન થયા છે. એમને પણ યાદ કરીને આજના દિવસે શ્રદ્ધાંજલિ આપું છું. અને આ વિજય એ જનતાનો વિજય છે. જનતાની અપેક્ષા, લાગણી, આકાંક્ષાઓ એને અમે પરિપૂર્ણ કરીશું જ, એ બાબતની ખાતરી આપીએ છીએ. આવનારા દિવસોમાં ગુજરાત હવે ભારતીય જનતા પાર્ટીના 111 ધારાસભ્ય બન્યા, સંખ્યાબળ થયું છે. અને એક મજબૂત સરકાર તરીકે અમે વિશેષ આગળ વધી અને લોકો વચ્ચે કામ કરીશું. ઇલેક્શન જ્યારે કેમ્પેઇન ચાલતું હતું ત્યારે કોંગ્રેસે અનેક આક્ષેપ કર્યા. આપ પર એક વ્યક્તિગત આક્ષેપ રાજીવ સાતવે કર્યો હતો કે ચૂંટણી બાદ સીએમ, પૂર્વ સીએમ અથવા રાજ્યપાલ હશે. શું કહેશો આજે? મેં એ વખતે પણ જવાબ આપ્યો કે લોકસભાની ચૂંટણીમાં પણ આવા ડંફાસુ મારનારા લોકો હતા કે ભૂતપૂર્વ હશે ને ફલાણું હશે ને ઠીકણું હશે. ત્યારે મેં કીધું હતું કે તમે જેના ખિલ્લે કૂદો છો એ કોંગ્રેસનું નેતૃત્વના અસ્તિત્વના સવાલો ઊભા થવાના છે. આ બધી ડંફાસો છે અને આ વખતે પ્રજા જાણે જ છે અને એને જ કારણે કોંગ્રેસની આ હાલત છે. નહીં, એટલે કોંગ્રેસે તે દિવસે અમે કહેતા હતા કે બેબુનિયાદ આક્ષેપ કરી રહી છે. કશી જગ્યાએ અસંતોષ નથી. કોંગ્રેસ અસંતોષ ફેલાવવાના અનેક કારસાઓ રચ્યા હતા પણ થયું નથી. કોંગ્રેસે છેલ્લા દિવસોમાં પણ અનેક જૂઠા આક્ષેપો, પ્રતિ આક્ષેપો કર્યા હતા, પરંતુ પ્રજાએ કોંગ્રેસનું સ્થાન દેખાડી દીધું છે. અને કોંગ્રેસ, મેં કીધું ને, ખાલી ભાજપ જીતી છે એટલું નથી, ભવ્ય મતે જીતી છે. એટલે કોંગ્રેસને બહુ આથી મોટો જાકારો કદી હોઈ ન શકે. એ તો ચૂંટણી પંચે નિર્ણય કરવાનો છે, એ અમારો નિર્ણય નથી. પરંતુ મેં કીધું એમ, આ ટ્રેલર છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, 2022ની ચૂંટણી, એના દિશા દર્શન કરનારું આ પરિણામ છે. આ વખતે તમે સૌથી વધારે પેજ કમિટી પર ભાર મૂક્યો હતો. જો બધી જ બેઠકો જીતો છો તો કયા સમીકરણો, કેલ્ક્યુલેશન છે જેને તમે લાગે છે કે આ વખતની ચૂંટણીમાં ઇમ્પ્લિમેન્ટ થયા? કોઈ એક મુદ્દા પર ક્યારેય ઇલેક્શન જીતી શકાતું નથી, પરંતુ વ્યવસ્થાના ભાગમાં બાકીના વ્યવસ્થાની સાથે સાથે અમે પેજ કમિટીને મહત્વ આપ્યું હતું. કાર્યકર્તાઓએ ખૂબ મહેનતથી આ બૂથ કમિટીઓ બનાવી હતી. અબડાસામાં સૌથી પહેલાં બની, આજે એનું રિઝલ્ટ આપણે સામે દેખાય છે. કપરાડામાં પણ સૌથી પહેલાં બની, એને સામે દેખાય છે. એટલે પેજ કમિટીનું મહત્વ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમજ્યા છે, એની પર કામ કરે છે. આવનારા દિવસોમાં પણ એની પર કામ કરશે. પરંતુ એ સાથે સાથે પણ લોકો સુધી પહોંચવા, લોકો સુધી સરકારના યોજનાઓનો લાભ પહોંચાડવો, લાભાર્થીઓને મદદ મળી જાય એટલા માટે સામેથી શોધવા અને એમની સાથેનો સંપર્ક જાળવવો, એ કાર્યકર્તાઓએ જે માધ્યમથી મજબૂત રીતે કામ કર્યું છે એ પણ જીતનો ખૂબ મહત્વનો ભાગ છે. શું કરવું? આજે ઇલેક્શન હતું એ પૂર્ણ થઈ ગયું છે. 2022નું ઇલેક્શન આવશે ત્યારે અમારી પાસે પૂરતા ઉમેદવારો છે, અમે એમના દ્વારા લડીશું. आदरणीय मोदी साहब का
जो काम करने का तरीका है, उसके वजह से जो प्रजा का उनके लिए एक लगाव है, वो एक महत्व का कारण है। उनके द्वारा जो योजना बनी, उनका लाभ लोगों को मिला, उस लोगों को लाभ पहुंचाने में उन्होंने जिस तरह से एक सिस्टम बनाई, उसका एक बेनिफिट है। गुजरात सरकार ने जो योजना अलग अलग जाहिर किया और आदरणीय मुख्यमंत्री जी ने गरीब से गरीब तबके को इसका लाभ मिले, उसके लिए पूरा प्रयत्न किया। ये सभी प्लस होते हुए भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने उसके प्रचार में, प्रसार में और मतदाताओं के साथ संपर्क करने में जिस तरह से ये काम किया है 3-4 महीने से, उसका ये परिणाम है। उसकी वजह से इतनी अच्छी जीत मिली है। आज विजय उत्सव उजवीए। आज भारतीय जनता पार्टी पूरे देश में सार्वत्रिक विजय हासिल कर रहा है। बढ़ोतरी बढ़ रही है। बिहार हो, उत्तर प्रदेश हो, मध्य प्रदेश हो या गुजरात हो, सभी जगह आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में केंद्र की सरकार और भारतीय जनता पार्टी के प्रति लोगों का समर्थन और श्रद्धा, विश्वास, उसका ये परिणाम है। सबसे पहले मैं गुजरात की जनता का, जिन्होंने कोरोना के संक्रमण में भी इतना भारी मतदान किया और भारतीय जनता पार्टी को वोट देकर भव्य विजय हासिल किया। हमारे सभी सीटों पर सिर्फ विजय नहीं, लेकिन भारी मतों से हम विजयी हुए हैं। तो वो जनता का, मतदाताओं का हम आभार करते हैं, ऋण स्वीकार करते हैं। हमारे कार्यकर्ताओं ने भी कोरोना के संक्रमण में परिश्रम की पराकाष्ठा की है। उन सभी कार्यकर्ता संगठन के सभी लोगों का भी हम धन्यवाद करते हैं और इस विजय का यश में उनको भी हम शामिल करते हैं। एक मिनट। गुजरात में कांग्रेस का झूठा प्रचार, सब उन्होंने जो तरकीबें की, जनता ने उनके खिलाफ, इतना बुरा कांग्रेस का हाल पिछले दिनों में कभी नहीं हुआ था। ऐसा हाल इस 8 चुनाव में सभी सीट हम जीते तो खरे, लेकिन बड़ा समय तो कभी कभी राउंड में कांग्रेस तीसरे नंबर पे थी, वो सेकंड नंबर पे भी नहीं थी। तो यह स्थिति कांग्रेस की बनी हुई है। लोगों ने उनको नकारा है और कांग्रेस की नकारात्मक नेगेटिव एक्टिविटी को गुजरात में लोगों ने परास्त किया है। आदरणीय मोदी जी और अमित भाई शाह गुजरात के सपूत। गुजरात भारतीय जनता पार्टी का गढ़ है और रहेगा। इस चुनाव के नतीजे इस दिशा में भारतीय जनता पार्टी का गुजरात एक गढ़ न के नाते शक्तिशाली एक यूनिट और भारतीय जनता पार्टी के प्रति जनता की जो अपेक्षा, श्रद्धा और उनका विश्वास, उनको बरकरार किया है। भारतीय जनता पार्टी गुजरात में अब 111 हम एमएलए बन गए। एक मजबूत सरकार के नाते आने वाले दिन में जो जनता ने हमारे पर भरोसा रखा है, विश्वास रखा है, उनको हम यथार्थ प्रयत्न से उनको हम वो विश्वास को आगे बढ़ाएंगे। खास तौर पर आने वाले जो चुनाव, पंचायत, म्युनिसिपल कॉरपोरेशन और 2022 की जनरल असेंबली चुनाव, ये सिर्फ ट्रेलर है और आने वाले जो चुनाव है हमारे, उसी दिशा में ये एक दिशा दर्शन हुआ है। 8 सीट जिताकर आने वाले चुनाव का भी आज एक दिशा दर्शन हो गया है। ये ट्रेलर है। आने वाले दिनों में भी कांग्रेस संपूर्ण तो वो परास्त होगा, ऐसा मुझे पूरा भरोसा है। કોઈ અત્યારે ચર્ચા જ નથી, પહેલાય નથી, અત્યારે નથી।
નિગમમાં તમે કાર્યકર્તાઓ જીતનો આભાર માન્યો, કાર્યકર્તાઓનો ખૂબ મોટો રોલ છે, કાર્યકર્તાઓ બોર્ડ નિગમમાં સ્થાન મળશે. અરે ભાઈ, કાર્યકર્તાને જ મળે ને, બોર્ડ નિગમમાં બીજા કોને સ્થાન મળે? देखिए, कांग्रेस की एक कायम पद्धति रही है। कांग्रेस ने जो जो स्टेट में चुनाव जीता वहां ईवीएम ही थे, तभी ईवीएम अच्छे लगते थे, और जहां हारे तब ईवीएम को दोष देना। कांग्रेस अपना चेहरा आईने में देखे, अपनी तकलीफ क्या है वो देखे, ईवीएम को दोष देना तो बेकार की बात है। ठीक है, धन्यवाद। तो मास्क लगवा पड़े ना भाई। તો આ હતા વિજય રૂપાણી, જેમને ભારતીય જનતા પાર્ટી કમલમથી લાઈવ હતા. સાથે સાથે જે રીતે 8 વિધાનસભા 8 પેટા ચૂંટણીની અંદર જે રીતે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો ક્યાંક ને ક્યાંક વિજય દેખાઈ રહ્યો છે. સાથે વાત કરવા જઈએ તો પ્રજા જનશક્તિ પાર્ટીના એક ઉમેદવાર પણ એક કહી શકાય કે ત્રીજા મોરચાના એક કહી શકાય કે અપક્ષ ઉમેદવાર પણ એક હતા, તે અત્યારે કહી શકાય કે પોતે ત્યાંથી સારા એવા વોટ તેમને લીધા છે. પરંતુ એક બીજી વાત કરીએ કે આ જ રીતે આમ આદમી પાર્ટી માટે આપ શું કહેશો? પહેલી વાર પેટા ચૂંટણીનું જે પરિણામ છે જી, એ લોકોએ પોતાનો મૂડ બતાવી દીધો કે જી. અમે કોંગ્રેસને મત આપવા માંગતા નથી, જી અને કોંગ્રેસ પાસે નથી કોઈ સંકલન, નથી કોઈ દિશા કે જી. વિઝન કે મુદ્દાઓ. જી જી એટલે ગુજરાતમાં હવે જે લડાઈ લડાવવાની છે એ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે લડાવે. જી 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 કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતાઓ છે અને આમ આદમી પાર્ટીની જે સફળતાઓ છે આ અમે જનતા વચ્ચે લઈ જવાના છીએ. અને કોંગ્રેસ આમ આદમી પાર્ટી માની લો કે સક્રિય થઈ હોય અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ એવી અફવા ફેલાવતા ફરે છે જી કે આમ આદમી પાર્ટી એટલે કે ભાજપની બી ટીમ છે. જી આ પેટા ચૂંટણી આમ આદમી પાર્ટી નહોતી લડી, છતાં પણ કોંગ્રેસનું પરિણામ એને જોઈ લીધું છે. મારે જી. તમારા માધ્યમથી કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ અને જે સોશિયલ મીડિયામાં ને લોકોને જે ભ્રમિત કરવાની કોશિશ કરે છે એ જનતાને જણાવવું છે કે છેલ્લા 25-30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની સામે લડાઈ લડે છે, પણ ક્યારેય પણ લડાઈમાં સફળતા મેળવી નથી. એ કોંગ્રેસની પોતાની નિષ્ફળતા છે. એટલે કોંગ્રેસ પોતાની નિષ્ફળતા સ્વીકારે, એમાં મનન કરે, મંથન કરે, અને જી. મનન મંથન તો કોંગ્રેસ 25-30 વર્ષથી કરતી આવે છે, પણ એમાં સુધાર કરે. જી બીજા કોઈના આશરે રહેવા કરતા, બીજા કોઈની ઉપર છાંટા ઉડાડી અને રાજનીતિ કરવા કરતા કોંગ્રેસ પોતાની રીતે આત્મનિર્ભર બને અને પછી ચૂંટણી મેદાનમાં આવે. એટલે કોંગ્રેસ પાસે કોઈ ગુજરાતની જનતાને હવે આશા કે અપેક્ષા રહી નથી. બિલકુલથી યોગેશભાઈ, કદાચ કોંગ્રેસ તો કદાચ મનોમંથન કરશે, પરંતુ આપ શું કરશે? આપ શું વિચારી રહી છે? કદાચ આમ આદમી પાર્ટી પૂરી, હું એક મિનિટ, આમ આદમી પાર્ટી જે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે જે 6 વર્ષના કામો કર્યા છે, જી આ સરકારના કામોની જાગૃતિ ફેલાવશે અને ઘર ઘર સુધી, લોક સુધી આ વાતને લઈને જશે. અને અમે બીજા કોઈ અન્ય ધાર્મિક કે સામાજિક કે જાતિગત મુદ્દાના આધારે નહીં, પણ કામોના આધારે અને લોકોના મુદ્દાને આધારે લોકોની વચ્ચે જઈશું અને લોકો અમને સહજ રીતે સ્વીકારશે એવી અમને પૂરેપૂરી આશા અને ભાવ. બિલકુલ. આપને શું મુદ્દાઓ શું રહેશે આપના? મુદ્દાઓ બહુ સામાન્ય છે. જેવી રીતે આપણે ગુજરાતમાં જોઈએ છીએ કે બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ ભ્રષ્ટાચારમાં કોંગ્રેસે આજ સુધી 25 વર્ષમાં ક્યારેય વિધાનસભાના પટલ ઉપર CAG નો રિપોર્ટ રજૂ થતો હોય કે ગુજરાતમાં મોટા સ્કેમો
ખોલવામાં ક્યાંય ઉજાગર કરવામાં ક્યાંય સફળતા મળી હોય કોંગ્રેસને, એવું ક્યારેય બન્યું નથી. હમણાં હું છેલ્લા 1 મહિનાની વાત કરું તો ગુજરાતના સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ 35 કરોડ રૂપિયાનું ખીચડી કઢી કૌભાંડ પકડ્યું. એક જ ઝોનમાં 1.5 મહિનાનું 8 કરોડ રૂપિયાનું પતરાનું કૌભાંડ હતું, એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉજાગર કર્યું. જી બિલકુલ. 4 કરોડનું કૂતરા કૌભાંડ થયું હતું, જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ઉજાગર કર્યું. જે પાર્ટીનો ગુજરાતમાં સરપંચ ના હોય અને આખી સરકારને જો અમે દોડતી કરી દેતા હોઈએ તો માની લો કે અમે સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીમાં અમે ઝંપલાવીએ અને થોડાક પ્લેટફોર્મ ઉપર આવીએ એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરેપૂરી લગામ લાવી શકીએ અને એને ગુજરાતમાં કામ કરવા મજબૂર કરી શકીએ. આ તાકાત અને આ જુનૂન સાથે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા આજે લડી રહ્યો. બિલકુલ. પરંતુ 5 જે મહાનગરપાલિકાની જે આવવાની છે ચૂંટણી, એમાં કયા મુદ્દા પર લડવી જોઈએ? લોકોના જો મુદ્દા જોઈએ તો આપણે જોઈએ છીએ કે વેરા બિલના નામે લોકો બેફામ રીતે લૂંટાઈ રહ્યા છે. દર વર્ષે વેરા બિલ આવે અને એ વેરા બિલ આ વર્ષે જે વેરા બિલ આવ્યું હોય એના કરતા 30% વધારા સાથે આવે છે. જે લોકોની રહેવાની વ્યવસ્થા અને સવલત અને સુવિધાઓ છે એ જ મળે છે, છતાં પણ 30% વેરા બિલ વધારવા પાછળ લોકોમાં ખૂબ મોટો વિરોધ છે. એટલે આમ આદમી પાર્ટી આ જે વેરામાં જે ખોટી રીતે જે કોર્પોરેશનો ખર્ચા કરીને લોકોને જે લૂંટવાનો ધંધો કરે છે એને બિલકુલપણે કાબુમાં લઈ લે છે. અને એક બહુ મહત્વની વાત મારે તમારા માધ્યમથી જણાવવી છે કે એક નગરરાજ બિલ અમે લાવવા જઈ રહ્યા છીએ. જે નગરરાજ બિલ એવું છે કે માની લો કે સુરત મહાનગરપાલિકાનું આપણે ઉદાહરણ લઈએ અને અહીંયાના કોર્પોરેટરો જે તે વોર્ડમાં ચૂંટાઈ જાય તો 10 સોસાયટીઓની એક સમિતિ બનશે. એક સોસાયટીમાંથી એક સભ્ય એ સમિતિમાં સામેલ હશે. જે તે નગર સેવક ચૂંટાઈને આવશે એ 10 સોસાયટીમાં જરૂરિયાત શું છે, આરોગ્યની જરૂર છે, શિક્ષણની જરૂર છે, રોડ રસ્તાની જરૂર છે, એ વ્યક્તિ એવું 10 વ્યક્તિઓ એવું કે છે, સમિતિ એમ કે છે કે મારા વિસ્તારમાં મને 2 લાખ રૂપિયાનો ગાર્ડન બનાવવો છે, કે મારા વિસ્તારમાં રોડ રસ્તાની સુવિધા નથી, કે આરોગ્ય કેન્દ્ર બનાવવું છે, તો એ નગર સેવક ત્યાં એની જે ગ્રાન્ટ છે એમાંથી આરોગ્ય કેન્દ્ર બનાવશે. એ આરોગ્ય કેન્દ્ર બની ગયા બાદ જ્યારે સમિતિ એનઓસી આપશે કે આ 2 લાખ રૂપિયામાં બનતું બરાબર આરોગ્ય કેન્દ્ર બન્યું છે, એમાં જે તે માલ મટીરિયલ વપરાણો છે એ યોગ્ય વપરાણો છે, આનો એનઓસી જ્યારે પણ કોર્પોરેશનમાં આપશે ત્યારે જ પેલા કોન્ટ્રાક્ટરનું જે પેમેન્ટ છે એ રિલીઝ થશે, નહીં તો એનું પેમેન્ટ લટકી જશે. બિલકુલ. પણ સીધી વાત કરીએ યોગેશભાઈ, હું આપને અટકાવવા માંગીશ, પરંતુ અત્યારે જે રીતે પ્રેસ કોન્ફરન્સ આપણે પણ સાંભળી હશે, જે રીતે સીએમએ કીધું છે કે આ તો 2022નું ટ્રેલર છે, એના વિશે આપ શું કહેશો? એટલે કદાચ આ પરિણામ અસર કરશે ખરું? મારે જે સીએમ બોલ્યા અને ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા અત્યારે બોલી રહ્યો છે એના વિશે એટલું જ કહેવું છે કે હંમેશા ભારતીય જનતા પાર્ટીના લોકો માત્ર એની પાસે સત્તા અને જીત હાંસલ મેળવવી આ એનો ઉદ્દેશ હોય છે. એને ક્યારેય પ્રજાની અને કામની વાતો એને સત્તામાં જ એટલા બધા રચ્યા રહેશે ને સત્તા મેળવવા માટે જે કંડાઓ અપનાવવા પડે શામ દામ દઢ ભેટ, આ એમની નીતિ રીતિ અને પ્રવૃત્તિ રહી છે. એટલે એ એમનો પર્સનલ ઓપિનિયન છે. અને આપણે ગુજરાતમાં જોઈએ છે કે છેલ્લા 6 મહિનાથી કોરોનાનો મહાકાળ ચાલી રહ્યો છે, જ્યારે વાલીઓ એક બાજુ આંદોલનો કરી પરંતુ યોગેશભાઈ, મારો ક્વેશ્ચન એ છે, મારો પ્રશ્ન એ છે કે આ અસર કરશે કે નહીં? આ પરિણામ અસર કરશે કે નહીં? ગુજરાતની જનતા અને મોટા ભાગે ગુજરાતની જનતા બધું જાણે છે. જે પેટા ચૂંટણીના પરિણામો હોય છે એ મોટા ભાગે સરકાર તરફી હોય છે. એટલે આ પરિણામને 2022 અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સરખાવવા મારા મતે યોગ્ય એટલા માટે નથી કે જે તે વિસ્તારમાં જે રાજ્યોમાં ચૂંટણીઓ પેટા ચૂંટણીઓ લડાણી છે હંમેશા આપણે જોતા આવ્યા છે પેટા ચૂંટણીનો પરિણામ સરકાર તરફથી હોય છે. એટલે આ પરિણામથી ભાજપે કઈ બહુ હરખાઈ જવાની જરૂરિયાત નથી અને બીજા કોઈ પક્ષોને નિરાશ થવાની જરૂર નથી. 2022ની ચૂંટણીમાં
આના અલગ પરિણામો, અલગ પરિસ્થિતિ અલગ હશે અને પરિણામો અલગ હશે, અને સ્થાનિક સ્વરાજ્યમાં તો બહુ અલગ પ્રકારની પરિણામો અને પરિસ્થિતિ હશે. કઈ રીતના પરિણામો જોઈ રહ્યા છો આપ 2022માં? હું જે રીતે 2022માં પરિણામો જોઈ રહ્યા છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી બહુ સારી રીતે ઉભરીને બહાર આવી તો 2022 નું પરિણામ એ છે કે ગુજરાતનો ભાવિ સીએમ કોણ છે, સરકાર કોની છે, એ આમ આદમી પાર્ટી નક્કી કરશે, ને આમ આદમી પાર્ટી ગુજરાતમાં કિંગ મેકરની ભૂમિકામાં. બિલકુલથી હવે આગળ જોઈશું એ તો 2022માં કોણ કોની બાજી મારે છે, ને 2022માં આમ આદમી પાર્ટી આવે છે કે પછી હજુ જે ગુજરાત છે એની અંદર ભાજપ અને કોંગ્રેસ જ રહે છે. પરંતુ હવે આપણે ફરીથી એક બીજા સેશનમાં મળીશું. કઈ રીતનું રહેશે, શું કયા રીતના પરિણામો હજુ આવે છે, અને ભાજપની જીત હવે તો નક્કી જ થઈ ગઈ છે, પરંતુ કયા પરિબળો આની અંદર કામ લાગ્યા છે તે દરેક વાત કરીશું. ત્યાં સુધી અમે આપશો રજા. યોગેશભાઈ, અમારા આ કાર્યક્રમમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. અત્યારે જેને લિંક આપવાની આપી દેજો કૃણાલ. માય ટીવી ગુજરાતીવાળા ગ્રુપમાં એક લિંક ઉભો રહે, તને પર્સનલી જ નાખી દઉં. હે સીઆર કરાવ્યા હતા, નીતિનભાઈ કરાવ્યા હતા. બધા બધું દબાઈ દીધું.